નમસ્કાર મિત્રો, જ્યારે પણ સમાજની વાત આવે છે ત્યારે રાજકીય પાર્ટી છે, રાજકીય પક્ષ છે તે પાછળ રહે છે. સમાજને આગળ ભૂમિકા આપવામાં આવે છે અને રાજકારણમાં કોઈ જ લાંબા સમય સુધી કોઈનો મિત્ર નથી હોતો કે કોઈ લાંબા સમય સુધી કોઈનો દુશ્મન પણ નથી હોતો. જેમ જેમ સમય જાય એવી રીતે એ સમયે ઇક્વેશન છે તે બદલાતી હોય છે અને એમાં પણ જ્યારે સમાજની વાત આવે ત્યારે કોઈ જ પણ પક્ષ હોય, કોઈ જ પણ વિપક્ષ હોય, સમાજના આગેવાનો ભેગા થતા હોય છે અને સમાજને સર્વપ્રથમ પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે. સમાજને કોઈ જ પણ પ્રશ્નો હોય છે તેને લઈને પણ વાતો કરવામાં આવતી હોય છે. સમાજના પ્રસંગોમાં પણ એ આગેવાનો તેમના પક્ષને બાજુમાં રાખી અને સમાજના આગેવાન તરીકે ત્યાં ભૂમિકા ભજવતા હોય છે. આપણે જોયું છે કે સમાજના આગેવાનો ગમે તે પાર્ટીઓ, રાજકીય પાર્ટી સાથે જોડાયેલા હશે ત્યારે તે એકાબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરશે, એકાબીજા ઉપર પ્રશ્નો કરશે, બધું જ કરશે. પરંતુ જ્યારે સમાજનો પ્રશ્ન આવશે, સમાજની વાત આવશે, સમાજનો કોઈ પ્રસંગ હશે ત્યારે એ બધા જ આગેવાનો રાજકીય પક્ષને બાજુમાં રાખી અને સમાજના આગેવાન તરીકે ત્યાં ભૂમિકા ભજવશે. જે બારે એકાબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરતા હશે તે કોઈ જ પણ સમાજનો પ્રસંગ હશે ત્યારે એક મંચ પર પણ જોવા મળશે અને તેમજ હસી મજાક કરતા પણ જોવા મળશે. અને જો કોઈ સમાજનો પ્રશ્ન હશે તો તેનું પર નિરાકરણ લાવવા માટે એ સમાજના આગેવાન તરીકે બધા સાથે બેસી અને નિર્ણય લેશે, વાતચીત કરશે અને કોઈ જ પણ ચર્ચા પણ થાય છે. વિગતે વાત કરું તો સુરેન્દ્રનગરમાં પાટીદાર સમાજના એક સમૂહ લગ્ન હતા, જેમાં પાટીદાર સમાજના સમૂહ લગ્ન હતા એટલે પાટીદાર સમાજના આગેવાનો એ સ્વાભાવિક છે કે ત્યાં જઈ અને તેમની હાજરી છે તે આપશે. એટલે ત્યારે કોઈ જ પણ રાજકીય પાર્ટીના જે પણ આગેવાનો હશે તે તેમના પક્ષને સાઈડમાં રાખશે અને તેમજ જે પાટીદાર સમાજના આગેવાન તરીકે ત્યાં તેમની હાજરી ભજવશે. જો ગોપાલ ઇટાલિયા છે એ પાટીદાર સમાજમાંથી આવે છે અને ગોપાલ ઇટાલિયા આ સમૂહ લગ્નમાં ગયા હતા, તે આમ આદમી પાર્ટીમાંથી છે. બીજી વાત કરવામાં આવે તો જીતુ વાઘાણી જનતા પાર્ટીના પણ તે પાટીદાર સમાજના આગેવાન છે એટલે તે પણ ત્યાં ગયા હતા. બીજી વાત કરવામાં આવે પ્રશાંત કોરાટ, એ પણ ભારતીય જનતા પાર્ટીમાંથી આવે છે, પરંતુ તે ગયા હતા ત્યાં અને તેમને એક પાટીદાર સમાજના આગેવાન તરીકે ત્યાં હાજરી આપી હતી. વાત કરવામાં આવે મનહર પટેલ, એ કોંગ્રેસના કાર્યકર્તા છે, કોંગ્રેસ પક્ષમાંથી તે આવે છે, પરંતુ ત્યાં ગયા અને પાટીદાર સમાજના આગેવાન તરીકે ત્યાં હાજરી આપી. આ એક મંચ પર જોવા મળ્યા, ત્યાં વાતોચીતો કરતા જોવા મળ્યા અને તેમજ પાટીદાર સમાજના અમુક પ્રશ્નો હતા. એટલે કે પાટીદાર સમાજમાં દીકરીઓની અછત છે તો દીકરાઓને પરણવા માટે એક પરિસ્થિતિ ઊભી થતી હતી. તો અહીંયા એક સૌથી મોટો નિર્ણય પણ લેવામાં આવ્યો કે પાટીદાર સમાજના દીકરાઓ છે તે બીજી જ્ઞાતની દીકરીઓ સાથે લગ્ન કરી શકે છે અને પાટીદાર સમાજ તેને અપનાવી પણ લેશે. ત્યારે બધા જ રાજકીય નેતાઓ ભેગા હતા અને એક મંચ પર હતા, હસી મજાક કરતા જોવા મળ્યા હતા. આ વસ્તુઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે પક્ષ આગળ નહોતો, સમાજ આગળ હતો. વાત કરવામાં આવે કોળી સમાજ, કોળી સમાજમાં પણ હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી બંને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, આગેવાનો છે, એક ધારાસભ્ય છે, એક રાજકીય મંત્રી છે. પણ જ્યારે વાત કરવામાં આવે કોળી સમાજમાં વિમલ ચુડાસમા, એ કોંગ્રેસમાંથી આવે છે, પરંતુ તે ભેગા થયા શું કામ? કોળી સમાજ માટે. કોળી સમાજના સમૂહ લગ્ન હતા અને કોળી સમાજના આગેવાન તરીકે તેને ત્યાં તેમની હાજરી ભરાવી હતી. તેમને એવું નહોતું વિચાર્યું કે હું આ પક્ષનો છું ને હું નહીં જાઉં. તેમને એવું જ કહ્યું કે હું કોળી સમાજનું પણ આગેવાન છું, મારી હાજરી ખૂબ મહત્વની છે અને તે પણ ત્યાં ગયા. સૌથી મોટું ઉદાહરણ રાજકીય પક્ષને સાઈડમાં રાખીને સમાજ માટે લડવાનું એ ઠાકોર સમાજ. યાનીબેન ઠાકોર કોંગ્રેસના સાંસદ છે અને અલ્પેશ ઠાકોર એ ભારતીય જનતા પાર્ટીના MLA ધારાસભ્ય છે, પરંતુ જ્યારે પણ ઠાકોર સમાજના બંધારણની વાત કરવામાં આવી ત્યારે બંનેઓ ભેગા થયા અને ત્યારે પક્ષ સાઈડમાં રાખવામાં આવ્યો, સમાજના પ્રશ્નોને આગળ રાખવામાં આવ્યા, સમાજને આગળ રાખવામાં આવ્યો, સમાજને લઈને વાતો કરવામાં આવી. ત્યારે પક્ષ વિપક્ષ નથી જોવામાં આવ્યું, ત્યારે સમાજ જોવામાં આવ્યો છે. આ વાત આપણને સાબિત કરે છે કે રાજકીય પક્ષ પહેલા સમાજ આવતો હોય છે, કારણ કે રાજકારણમાં સમાજ પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું હોય છે. જ્યારે પણ ચૂંટણી આવશે, તમારે વોટ લેવાનો વારો આવશે, ત્યારે સમાજની વોટ બેંક એક ખૂબ મહત્વપૂર્ણ સ્થાન ભજવતું હોય છે.
કોઈ જ પણ વસ્તુઓ, કોઈ જ પણ આગેવાન તેના સમાજમાંથી ઊભો રહ્યો હશે, જો તેનો સમાજ તેની સાથે હશે તો તેમને જીતવું સહેલું થતું હોય છે. સમાજ એક ચૂંટણી લઈ લો, એક રાજકારણ લઈ લો, એમાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકાએ ઊભું હોય છે. ખેર, આ બધી વાતો મેં તમને કરી, મેં તમને એક્ઝામ્પલ આપ્યા, બધી જ વાતો કરી, પણ આ જે ઘટના છે, આ મેં વાત કરી, એને લઈને તમારું શું માનવું છે તે મને કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. અને જો આ માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર કરજો. અને હા, હજી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. અને જો તમે અમારી ચેનલ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો ફોલો કરી દો. ધન્યવાદ.